જામવા બ્રિજ પાસે અકસ્માત બાદ ચાલકની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર મામલે કપુરાઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર બોલેરો કારનો ચાલક ગંભીર નશામાં ધૂત હાલતમાં હતો। તેણે જામવા બ્રિજ પાસે એક 4 વ્હીલર વાહનને અડફેટે લીધું હતું। અકસ્માત બાદ પણ તે પોતાનો દાદાગીરીભર્યું વર્તન ચાલુ રાખ્યું હતું। સ્થાનિક રાહદારીઓ સાથે ઉગ્ર વાદ વિવાદ કર્યા બાદ તેણે રાજપાઠમાં જણાવ્યું હતું કે હું સરકાર છું, જેને બોલાવવાનો હોય તેને બોલાવો। માત્ર એટલું જ નહીં, ઘટના સ્થળે હાજર યુવતી સાથે પણ તેને અભદ્ર વર્તન કર્યું હતું, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો। બોલેરો પંજાબ પાસિંગની હતી અને તેમાં નંબર પ્લેટ પણ ન હતી, જે સંદેહજનક બાબત હતી। આ બનાવે વાત સ્પષ્ટ સંકેત આપે છે કે નશામાં વાહન ચલાવવું કેવી રીતે જાહેર સલામતી માટે જોખમરૂપ બની રહે છે। દારૂના નશામાં સવાર ચાલકો કેટલા ખતરનાક બની શકે છે એનો જીવંત દાખલો આ ઘટના બની છે। વધતા ટ્રાફિકના બોજા વચ્ચે આવા બેફામ ડ્રાઈવરો શહેર માટે મોટી ચિંતાનો વિષય છે। ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી નશામાં માથાબાર બનેલા ચાલકને પકડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને બોલેરો ક્યાંથી આવી હતી, ડ્રાઈવર પર અગાઉ પણ કોઈ ગુનાઓ નોંધાયા છે કે કેમ તેની પુષ્ટિ કરવામાં આવી રહી છે। બનાવ એ બન્યો તો કે સામેની સાઈડથી એક બોલેરો આવતી હતી ને બીજી બાજુથી આવતી હતી 4 વ્હીલર। તો 4 વ્હીલર વાળાની ગાડી તો સ્લો જ હતી, પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડમાં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકોએ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારામારી પર ઉતરાયો ને જ્યારે મેં એનો વિડીયો લેવા ગઈ ત્યારે એને ચોખ્ખું એવું કીધું કે હું સરદાર છું, તમે લોકો મારું કંઈ જ નહીં ઉખાડી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો, પોલીસવાળા વડોદરાની પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે, એટલું એ અહીંયા બોલીને ગયો છે। મારું કહેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે 2 ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે? કેમ કે એ માણસ ખુદ પોલીસને ધમકી આપે છે કે પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે। એમનું એક્સિડન્ટ એ ધીરે રહીને જ આવતા હતા, એમનો કોઈ વાક જ નહોતો, ખાલી એમને ગાડીમાંથી બીજા એક ભાઈને ઉતાર્યા ને એ સ્લોમાં જ આવતા હતા ને પહેલાં જે બોલેરો અહીંથી ગઈ એ બી સ્પીડમાં જ હતી ને જ્યારે પાછી એ રિટર્ન આવી ત્યારે આ બનાવ અહીં આગળ બન્યો છે ને ગાડી સ્પીડમાં જ હતી ને એ ભાઈ માનવાનું રાજી જ નહીં કે મેં પીધેલું નહીં, પણ અમે બધાએ જોયું છે ને અમે એનો વિડીયો બી ઉતારેલો છે। પોલીસને તો મેં જાણ કરી હતી પણ પોલીસવાળાનો કોન્ટેક્ટ લાગ્યો નહોતો ને એક જે બીજા અંકલ હતા જે એમના જોડે જ હતા એમને પછી કોન્ટેક્ટ કર્યો પોલીસવાળાને ને એ બી પોલીસ 1 કલાક પછી જ આવી છે। તાત્કાલિકમાં કોઈ સારવાર અહીંયા થઈ જ નહીં, ઈજા તો નથી થઈ કોઈને, હાલ સુધી જાનહાનિ તો કોઈને થઈ જ નહીં।